હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી આર એ પટેલ બોયઝ હાઈસ્કૂલ વઢવાણ સિટી જિલ્લો સુરેન્દ્રનગરમાં ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે બીજા સત્રમાં આપણે પ્રકરણ નંબર 7 ધોરણ 11 પ્રકરણ નંબર 7 વિષય ભૌતિક વિજ્ઞાન ચાક ગતિનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રકરણના પ્રારંભમાં સૌથી પહેલા આપણે સમજવું પડશે કે રિજિડ બોડી દ્રઢ પદાર્થ કોને કહેવાય. અંગ્રેજી શબ્દો યાદ રાખજો જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તકલીફ ઓછી પડે. ચાક ગતિને રોટેશનલ મોશન કહેવાય અને દ્રઢ પદાર્થ એટલે રિજિડ બોડી. દ્રઢ પદાર્થ અને વાસ્તવિક પદાર્થનો ફેર શું છે? તો પહેલો જ ફેર દ્રઢ પદાર્થમાં એ છે કે વાસ્તવિક બાહ્ય બળ લગાડવા છતાં એનામાં કોઈ આકારમાં પરિવર્તન થતું નથી, એટલે કે અપરિવર્તનીય છે કોઈ પણ સંજોગોમાં. એની સામે વાસ્તવિક પદાર્થ હોય તો બાહ્ય બળની અસર હેઠળ એ વિરૂપિત થઈ જાય છે, એનો આકાર બદલાઈ જાય છે. બરાબર, આ ખાસ મેઇન ડિફરન્સ છે. દ્રઢ પદાર્થમાં આકાર બદલાતો નથી કોઈ પણ રીતે બળ આપો તો પણ, એટલે કે અપરિવર્તિત છે એટલા માટે. આ વાસ્તવિક પરિવર્તિત છે. બીજું, ઘટક કણોના બધા જ કણો વચ્ચેનું સાપેક્ષ અંતર સમય કે સ્થાન સાથે બદલાતું નથી. સમય કે સ્થાન સાથે બદલાતું નથી. જ્યારે વાસ્તવિક પદાર્થમાં તો એવું હોય કે બળ આપો એટલે એના ઘટક કણો વચ્ચેના અંતરો પણ બદલાઈ જાય. બરાબર, એને કોઈ પણ તમે ઉદાહરણ વિચારવું હોય તો આ સ્પંજ, આ ધારો કે આ કોઈ ડસ્ટર છે માની લો. હવે આ ડસ્ટરમાં જે થિકનેસ છે ને, આનો ઉપરનો ભાગ જે, એને હું દબાવીશ ને તો દબાવવાથી મેં શું કર્યું? બળ આપ્યું. બળ આપવાથી શું થયું? એ સ્પંજ જે છે વેક્સિંગ, એની અંદરના કણો વચ્ચેનું અંતર ઓછું થઈ ગયું અને છોડી દઉં તો પાછું નોર્મલ થઈ જાય. એટલે બળ આપવાથી ઘટક કણોના સાપેક્ષ કણો વચ્ચેના અંતરોમાં ફેરફાર થઈ શકે એ વાસ્તવિક પદાર્થ છે. પણ દ્રઢ પદાર્થમાં બળ આપવા છતાં એના ઘટક કણો વચ્ચેના સાપેક્ષ અંતરમાં સમય કે સ્થાન સાથે કંઈ ફેરફાર થતો નથી. બરાબર, તો પછી દ્રઢ પદાર્થ તો આદર્શ પદાર્થ છે, તો એવો પદાર્થ કદી હોઈ જ ન શકે, સ્વાભાવિક છે. તો પછી વાસ્તવિક જીવનમાં જે વાસ્તવિક પદાર્થો છે એને તમે કયા સંજોગોમાં દ્રઢ પદાર્થ તરીકે ગણી શકાય? તો ધારો કે ભમરડો છે. ભમરડો સ્ટીલનો સ્તંભ હોય, અણુ હોય. ગ્રહોનો અભ્યાસ કરતી વખતે મરડાવું, ભમરડાનું મરડાવું એટલે કે એ ભમરડો જે ગતિ કરતો હોય એ ચોક્કસ રીતે એમાં બેન્ડ ન થાય, વાંકું વળવું, બેન્ડિંગ ન થાય. સ્ટીલનો સ્તંભ હોય એવો હોય જેની ઉપર બળ લગાડવા છતાં એ વળે નહીં, તો એ સ્ટીલનો સ્તંભ એટલો મજબૂત હોય કે બળ આપો તો એ બેન્ડિંગ ન થાય, તો એ દ્રઢ પદાર્થ છે. બરાબર, અણુ અને ગ્રહો એના પણ આકારમાં આપણે કોઈ અભ્યાસ કરીએ છીએ અહીંથી બેઠા બેઠા તો ગ્રહો ઉપર કોઈ પણ જાતનો સમય સાથે કોઈ પરિવર્તન આવતું નથી, ચોક્કસ સ્થાન ઉપર ફરી જ જાય છે. બરાબર, તો એના ઉપર પણ આપણે કહી શકાય કે જો આપણે એ ગ્રહોનું રોટેશન કે કંપન અવગણવામાં આવે, અણુ પરમાણુનું કંપન, રોટેશન, તો એ બધા દ્રઢ પદાર્થ છે. બરાબર, ટૂંકમાં વાસ્તવિક પદાર્થો જે છે એ અમુક સંજોગોમાં દ્રઢ પદાર્થ તરીકે ગણી અને આપણે અભ્યાસ કરીએ છીએ. બીજી વસ્તુ ખાસ, દ્રઢ પદાર્થ એ ઘન પદાર્થ છે. સ્વાભાવિક છે, અણુ વચ્ચેનું અંતર શેમાં ન બદલાય? ઘન, પ્રવાહી વાયુ અને પ્લાઝ્મા, એમાંથી કયામાં અણુ વચ્ચેનું અંતર બદલાતું જ નથી? તો એ છે ઘન. તો સ્વાભાવિક છે દ્રઢ પદાર્થો એ ઘન પદાર્થ જ હોઈ શકે. પણ બધા ઘન પદાર્થો દ્રઢ પદાર્થની વ્યાખ્યામાં આવતા નથી. બરાબર, દ્રઢ પદાર્થ ત્રણ રીતે ગતિ કરી શકે. એના ગતિના પાસે ત્રણ રીત છે. પહેલી રીત છે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ.
હવે શુદ્ધ સ્થાનાંતરમાં કેવું હોય કે સીધી રેખામાં જાય અથવા વર્તુળ ગતિ, નિયમિત વર્તુળ ગતિ કરે તો એને કહેવાય વક્ર ગતિ. કોઈ પદાર્થ વર્તુળ ગતિ કરતો હોય તો એને કહેવાય વક્ર ગતિ, અથવા કોઈ વળાંક ઉપરથી પસાર થાય તો એ વક્ર ગતિ પણ શુદ્ધ સ્થાનાંતર ગતિ છે અને સુરેખ ગતિ પણ શુદ્ધ સ્થાનાંતર ગતિ છે. બરાબર. તો આનું બેઝિક, અને આ તો મેં ઉદાહરણ આપ્યા સુરેખ ને વક્ર, પણ એકચ્યુઅલીમાં શુદ્ધ સ્થાનાંતર ગતિ થતી હોય ને ત્યારે એની અંદર એ ગતિ કરતા પદાર્થમાં બધા જ કણો વચ્ચેનું સાપેક્ષ અંતર ગતિ દરમિયાન બદલાતું હોતું નથી. એટલે તમે સમગ્ર પદાર્થની ગતિનો અભ્યાસ કોઈ એક કણની સ્થાનાંતર ઉપરથી કરી શકાય છે. બરાબર. એ આના પછી ડિટેલમાં આપણે જોઈશું શુદ્ધ સ્થાનાંતર ગતિમાં કેવી રીતે આપણે દરેક કણોનો ગતિપથ જોઈશું અને ગતિપથ આના આધારે નક્કી કરીશું કે એનું બધા કણોનું સ્થાનાંતર સરખું જ છે. બરાબર. એટલે આપણે શુદ્ધ સ્થાનાંતર ગતિ એવું નામ આપ્યું. બરાબર. શુદ્ધ ચાક ગતિ એટલે સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને કોઈ પદાર્થ ગોળ ગોળ ફરતો હોય, જેમ કે પંખો છે, એને ઉપર આપણે છત સાથે ફિક્સ કરી દીધો હોય, પંખો ગોળ ગોળ ફરી જાય છે. મોટર છે, મોટરની અંદરની જે આખો સિસ્ટમ છે એની કોઇલ એ ગોળ ગોળ ફરે છે. બરાબર. એ પણ એક જગ્યાએ ફિક્સ જ છે. સાયકલની ગતિ, તો સાયકલ એ શુદ્ધ ચાક ગતિ નથી, એ રોલિંગ છે. રોલિંગ એટલા માટે કે સાયકલના બંને ટાયર ગોળ ગોળ તો ફરે જ છે, પણ એની સાથે સાથે આગળ પણ જાય છે. એટલે સાયકલ પોતે રેખીય ગતિ પણ કરે છે અને સાયકલનું ટાયર ગોળ ગોળ ફરે છે. એટલે જો તમે સાયકલના ટાયરનું જે કેન્દ્ર હોય ને, સેન્ટર, એનો અભ્યાસ કરો તો તમને શું દેખાશે કે ભાઈ સાયકલ છે, આમ આ રીતે એનું ટાયર આગળ જાય છે તો એનું કેન્દ્ર તો સીધી રેખામાં જ ગતિ કરે છે, પણ એના બધા અણુપરમાણુઓ જે છે એનો એકચ્યુઅલ ગતિપથ અલગ ટાઈપનો છે. દરેક અણુપરમાણુનો ગતિપથ જુદો છે. એટલે અહીંયા દરેક આખું ઓવરઓલ ટાયર જે છે ગોળ ગોળ ફરે છે, એટલે આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ પણ કરે છે અને આખું ટાયર આગળ જ જાય છે, એટલે એ રેખીય ગતિ પણ કરે છે, ટ્રાન્સલેશનલ મોશન. અને શુદ્ધ સ્થાનાંતરણ એવો શબ્દ વાપરો. બંનેનું કોમ્બિનેશન છે રોલિંગ ગતિ એટલે. બરાબર. રેખીય ગતિ ચાક ગતિનું મિશ્રણ. પણ જો તમે સાયકલને સ્ટેન્ડ ઉપર ગોઠવી અને પછી સીટ ઉપર બેસી જાઓ પછી પેન્ડલ મારો તો શું થાય? તો શું થાય? ખાલી પાછલું ટાયર એની જગ્યાએ ફર્યા કરે સ્ટેન્ડ ઉપર. તો એ પછી શુદ્ધ ચાક ગતિ છે. ભમરડાની ગતિ એ શુદ્ધ ચાક ગતિમાં નથી આવતી, કારણ કે ભમરડો એક જગ્યાએ નથી ફરતો પાછો. પ્રેક્ટિકલી આમ તમે આમ જેવો ભમરડો નાખો જમીન ઉપર એટલે એ અલગ અલગ જગ્યાએ જમીન ઉપર ફરતો ફરતો ગોળ ગોળ તો ગતિ કરે જ છે, ગોળ ગોળ તો ફરે જ હોય, પણ જમીન ઉપર એ પાછો આગો પાછો થયા કરે. એટલે એ જમીન ઉપર જે ગતિ કરે ને એ પાછું એનું સ્થાનાંતર ગતિ થઈ ગઈ, શુદ્ધ સ્થાનાંતરણ ગતિ. અને ગોળ ગોળ ફરે એ ચાક ગતિ, એટલે એ પણ એક કોમ્બિનેશન છે. એટલે તમારે એવી ઘટનાઓ વિચારવાની જે એક જ જગ્યાએ રહીને ફરતો હોય, સ્થાન બદલાતું ન હોય. બરાબર. એ બધી શુદ્ધ ચાક ગતિમાં આવે. ઓકે. તો 3 પ્રકારની ગતિ છે. શુદ્ધ સ્થાનાંતર ગતિ એવી ગતિ જે દરમિયાન એના ઘટક કણો વચ્ચેના સાપેક્ષ અંતરો બદલાય નહીં અને બધા ઘટક કણો દ્વારા કાપેલું અંતર સરખું હોય, એ આ ગતિમાં આવે. શુદ્ધ ચાક ગતિ એટલે કોઈ સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને બધા કણો એક જગ્યાએ ગોળ ગોળ ફરતા હોય એને ચાક ગતિ કહેવાય. રોલિંગ ગતિ એટલે બંને ગતિ, એમાં પદાર્થ રોટેશન પણ કરે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર પણ કરે છે. એટલે બંને પ્રકારની ગતિનું મિશ્રણ એને રોલિંગ ગતિ કહેવાય. બરાબર. ચલો નેક્સ્ટ મુદ્દો. ચલો હવે શુદ્ધ ટ્રાન્સલેશનલ ગતિ. બરાબર. શુદ્ધ સ્થાનાંતર ગતિ. એની અંદર પહેલું આવે છે સુરેખ સ્થાનાંતર ગતિ. તો એમાં લક્ષણ શું છે કે દ્રઢ પદાર્થના બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે. આ બ્લોક છે ઢાળ ઉપર, થીટા ઢાળ છે, થીટા ઢોળાવ ધરાવતા સમતલ ઉપર એક બ્લોક સરકે છે. તો એ બ્લોકનું બિંદુ P1 જેટલું અંતર કાપશે એટલું જ અંતર P2 પણ કાપશે.
એક ઉદાહરણ તરીકે હું આ ડસ્ટરનું ઉદાહરણ લઉં છું. આ મેં ડસ્ટર છે મેં અહીં મૂકું છું. એના 3 બિંદુ નક્કી કરું છું ડસ્ટરના. એક આ છેડો, વચ્ચેનો છેડો અને આ છેડો. આને કીધું A, B અને C. હવે ડસ્ટર આગળ જાય છે, સ્થાનાંતર કરીને થોડી વાર પછી અહીં પહોંચી જાય છે. તો ફરીથી આ છેડો, આ છેડો, આ A ડેશ, B ડેશ અને આ C ડેશ. તો જો તમે ડસ્ટરનું પાછળનું બિંદુ A એ ક્યાં પહોંચ્યું? A ડેશ ઉપર પહોંચ્યું. વચ્ચેનું બિંદુ B એ ક્યાં પહોંચ્યું? B ડેશ ઉપર. અને C આગળનું બિંદુ એ ક્યાં પહોંચ્યું? C ડેશ ઉપર. હવે તમે આનું ડિસ્ટન્સ માપશો તો ડિસ્ટન્સ તમને કેવું મળશે? અહીંયા સરખું મળશે. એ આપણે સ્કેલ ઉપરથી જોઈએ. બરાબર? તમે જોઈ શકો છો કે આ A ડેશ નું અંતર કેટલું છે? A ડેશ એટલે આ 36 બતાવે છે અહીંયા. 36 સેન્ટીમીટર. બરાબર? A ડેશ. તો B ડેશ પણ ત્યાં જ આવે છે 36. આ નિશાની કરી દઉં છું. 36 આ 36 છે. તો A ડેશ 36, B ડેશ 36, C ડેશ 36. તો આ ડસ્ટરની આગળના ભાગે જેટલું, પાછળના ભાગે જેટલું અંતર કાપ્યું 36 સેન્ટીમીટર, વચ્ચેના ભાગે પણ એટલું જ કાપ્યું અને આગળના ભાગે પણ એટલું જ અંતર કાપ્યું 36. બરાબર? અહીંયા એટલે આની મદદથી શું કહી શકાય કે આ સરખા સમયમાં બધા જ કણો સરખું અંતર કાપે છે. તો પછી મારે ડસ્ટરનું કેટલું સ્થાનાંતર થયું આ ગણવું હોય તો ગમે ત્યાંથી ગણી શકાય. ડસ્ટરના આગળના ભાગથી અંતર માપવું તો પછી છેલ્લે પણ આગળના ભાગથી જ માપવાનું. કદી એવું નહીં કરવાનું કે શરૂઆતમાં અહીંથી માપી અને પછી હું અહીંથી માપું તો અંતર જુદા આવે. એટલે તમે જે બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લો એ જ સંદર્ભ બિંદુ પકડી રાખવાનું અને ત્યાંથી માપો તો તમને પરફેક્ટ અંતર મળી જાય. ટૂંકમાં આપણે ડસ્ટરની અંદર અસંખ્ય કણો આવેલા છે અને બધા જ કણોની ગતિનો આપણે એક સાથે અભ્યાસ કરવાનો, એટલે કોઈ એક કણની ગતિની મદદથી સમગ્ર પદાર્થની ગતિનો અભ્યાસ કરી શકીએ છીએ. આ પહેલું છે. બરાબર? આ લક્ષણ. બીજું, સુરેખ વક્ર ગતિ. સુરેખ વક્ર ગતિ. વક્ર સ્થાનાંતર ગતિ. વક્ર સ્થાનાંતર ગતિ. તો આપણે બુકમાં જે લખ્યું, આપણે આ ડસ્ટરનું જ ઉદાહરણ લઈએ. આ ડસ્ટર હું અહીં મૂકું છું. આને સેન્ટર ઓફ માસ કહેવાય. આ સેન્ટર. તો આ સેન્ટર જ્યાં આવતું હોય ત્યાં આવી રીતે આપણે અહીંયા વિચારી લઈએ. આમ મેં આમ દોરી દીધું. બરાબર? આવી રીતે અને આમ. હવે આને ઉપાડી અને હું આમ લઈ જાઉં. આ રીતે જ જાય છે. આમ આ રીતે સેન્ટર. આ રીતે સેન્ટર. અહીંથી આમ અહીં પહોંચે. એટલે આ રીતે થઈ ગયું. આમ 3 થઈ ગયું. તો આ ડસ્ટર જે છે એનું આ જે પોઈન્ટ છે ને O1, O2, O3 એને કહેવાય દ્રવ્યમાન કેન્દ્ર. નો ગતિપથ. દ્રવ્યમાન કેન્દ્રનો કહો છો કે દ્રવ્યમાન, આજે મેં ડસ્ટર આમ મૂક્યું, પછી સેન્ટર ઓફ માસ O1, O2 અને O3 ત્રણેયને જોડતો ગતિપથ એટલે દ્રવ્યમાન કેન્દ્રનો ગતિપથ. દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય? કે જ્યાં બધું પદાર્થનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય એવું આપણને અનુભવાય. જેમ કે અહીંયા હું આને આમ પકડવાનો ટ્રાય કરું અને જો એ સંતુલનમાં આવી જાય તો સમજવાનું કે એ પોઈન્ટ આગળ દ્રવ્યમાન કેન્દ્ર છે. કારણ કે એ સિવાયના પોઈન્ટ આગળ આમ ટ્રાય કરું તો પડી જાય આમ. પણ જે પોઈન્ટ આગળ સંતુલન સ્થપાય ત્યાં એનું દ્રવ્ય કેન્દ્રિત થયેલું છે. એવી રીતે એક સેન્ટર ઓફ માસ છે. હવે કોઈ બિંદુ લો P1. એ જ રીતે જ્યારે આ ડસ્ટર આમ ઉપર જશે ને P1, આ બિંદુ P1, P2 અને P3 તો ત્રણેયને જોડતો ગતિપથ તમે મેચ કરો તો O1, O2, O3 નો જે ગતિપથ છે ને એ જ ગતિપથ P1, P2, P3 નો છે. એટલે આ પણ સેમ જ છે. ત્રીજો એક બિંદુ લઈ લો નીચે Q1, Q2 અને Q3. તો એ ત્રણેયનો ગતિપથ પણ તમે જોશો નીચેની તરફ Q1, Q2 અને Q3 તો એ પણ સરખો છે.
એટલે એનો મતલબ કે આ જે પદાર્થ છે ને એની અંદર જેટલા પણ કણો આપણે વિચારીએ છીએ અસંખ્ય, બધા જ કણોનો ગતિપથ સમાન છે. એટલે બધા કણો સરખા સમયમાં સરખું અંતર કાપે છે. આ વ્યાખ્યામાં ફિટ બેસે છે અહીંયા આ પણ. હવે રહી વાત રોટેશનની, તો રોટેશન નથી થતું એટલા માટે આપણે આ સમક્ષિતિજ સાથે ખૂણો ચેક કરીએ તો ખૂણો α1 α2 α3 π/2 છે. જે બી એવું જરૂર નથી π/2 ગમે તે રાખી શકાય, પણ ખૂણા ત્રણે ત્રણ સરખા છે. જો ભૂલથી આ રોટેશન થાય આમ તો તરત તમને ખબર પડી જાય કે ખૂણો જે છે એ બદલાઈ ગયો, તો એ શુદ્ધ સ્થાનાંતર ગતિ નથી. ખૂણો બદલાય તો શુદ્ધ સ્થાનાંતર ગતિ નથી. ખૂણો ના બદલાવો જોઈએ. આ ત્રણે ત્રણ ઉપરથી એમ કહી શકાય કે આ જે લક્ષણોવાળી ગતિ હોય એને આપણે વક્ર સ્થાનાંતર ગતિ કહેવાય, સ્થાનાંતરણ ગતિ, અને અહીંયા સુરેખ સ્થાનાંતરણ ગતિ. જેમાં પદાર્થ ઢાળ ઉપર સરકે તો પણ આવી રીતે તમે વિચારી શકો. આ બિંદુ છે એના બદલે અહીંયા ડસ્ટર વિચારો. અહીંયા સેમ આપણે ઢાળ ઉપર 1 2 અને 3 A B અને C, પછી આ ડસ્ટર ક્યાં આવે? નીચે આવે અહીંયા આટલે અહીંયા પહોંચી જાય તો બિંદુ A ક્યાં પહોંચે? A ડેશ ઉપર આવે, B એ વચ્ચે B ડેશ ઉપર આવે, C એ C ડેશ ઉપર આવે. અને જો તમે અંતર માપો અહીંયા તો અહીંયાથી A અને A ડેશ નું જે અંતર છે ને આટલું, એટલું જ અંતર B ડેશ નું છે, એટલું જ અંતર C ડેશ નું છે. અહીંયા પણ સેમ વસ્તુ કે બધા કણો દ્વારા સરખા સમયમાં સરખું અંતર કપાય છે. આવી જે ગતિ છે એને કહેવાય શુદ્ધ સ્થાનાંતરણ ગતિ. થેન્ક યુ.